જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમને રોજગાર આપો તમે તો આપો. તો જય ઠાકોર સમાજ, જય સદારામ બાપા. મિત્રો, પાટણ તાલુકાના કોરડા ગામે જે મગનજી ઠાકોરના ઘરે લગ્ન પ્રસંગ હતો અને તેમને આપણી સમાજની દીકરી શીતલબેન ઠાકોર, જેમનું સિંગરમાં મોટું નામ છે, તેમને લાવી અને પ્રોગ્રામ કરાયો હતો. તો મિત્રો, મગનજી ઠાકોર હવે એવું કહેવા માંગે છે કે અમે આ જે નિયમો કર્યા હતા, ડીજે બંધ છે એવા જે નિયમો કર્યા હતા એનું અમે કોઈ ઉલ્લંઘન કર્યું નથી, એવું એક કહેવા માંગે છે. બરોબર? તો મિત્રો, આ વિશે શીતલબેન શું કહેવા માંગે છે તમે વિડીયોમાં જોઈ લો. પહેલા જય ઠાકોર સમાજ, જય સદારામ બાપા. હું છું સિંગર શીતલ ઠાકોર અને 2 દિવસ પહેલા જે મેં પ્રોગ્રામ કર્યો હતો કોરડાની અંદર, એને લઈને સોશિયલ મીડિયાની અંદર 2 દિવસથી બહુ ચર્ચાઓ થઈ રહી છે. તો એની હું ચોખવટ કરવા માંગુ છું કે ભાઈ, ઠાકોર સમાજની અંદર જે પણ બંધારણ કરવામાં આવ્યા હતા એમાં ક્યાંય રાસ ગરબાનો પ્રોગ્રામ ના કરવો કે લગન ગીતનો પ્રોગ્રામ ના કરવો, આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઓનલી ફોર એ લોકોએ ડીજે ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તો કોઈ જગ્યાએ રાસ ગરબા કે લગન ગીતનો પ્રોગ્રામ ના કરવો, આનું બંધારણ કર્યું જ નથી, એટલે અમે એ બંધારણ તોડ્યું નથી. બરાબર છે? તો પહેલા તમે બંધારણને જાણો અને સમજો, પછી કોઈ વાતમાં ઇન્ટરેસ્ટ લો. તો મિત્રો, શીતલબેન એવું કહેવા માંગે છે કે અમે લાઈવ પ્રોગ્રામ કર્યો હતો, ડીજે વગાડ્યું નતું. બરોબર? એટલે અમે કોઈ કાયદાનું ઉલ્લંઘન કર્યું નથી અને અમે કોઈ કાયદો તોડ્યો છે નહીં. તો મિત્રો, જાબડિયાની અંદરમાં જે ગબ્બર ઠાકોરને અર્જુન ઠાકોરે વરઘોડું કર્યું હતું ગામમાં, બરોબર, તો એ પણ લાઈવ પ્રોગ્રામ જ હતો. એમાં કોઈ ડીજે એની વગાડ્યું છે નહીં. એમાં પણ એ લોકો ગાતા હતા અને ઓએ પણ આ લોકો ગોય શીખવાય. એમાં કોઈ ડીજે કોઈ વગાડ્યું છે નહીં. તો મિત્રો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે ન્યાય મળે તો બંનેને ન્યાય સરખો જ મળવો જોઈએ. આમાં બે વોક તો બેનેનો છે. બરોબર? કોઈને જે બંધારણ તોડ્યું એમાં તો બંધારણ તો બેને તોડ્યું કહેવાય, એ કઈ તોડ્યું એવું નથી. આ લોકો એવું કહે છે કે અમે કોઈ બંધારણ તોડ્યું નથી, અમે લાઈવ પ્રોગ્રામ કર્યો છે. પણ બંધારણ તો એમ કે ખરેખર બે લોકો તોડ્યું કહેવાય ને. તો મિત્રો, આપણી સમાજમાં જે મોટું નામ છે એવા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર, એ પણ શું કહેવા માંગે છે આ ડીજે વિશે, અને ગબ્બરભાઈ ઠાકોર ને અર્જુનભાઈ ઠાકોર વિશે પણ શું કહેવા માંગે છે એ પણ તમે વિડીયોમાં જોઈ લો કે વિક્રમભાઈ આ લોકો માટે શું કહેવા માંગે છે. એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે? તો એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બીજા ત્યાં બે ઘર એમને તમારી બધી બંધ થઈ જાય એમની. તો ચલો, કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો. પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમને રોજગાર આપો તમે તો આપો, નોકરી આપો, કઈ ધંધો તમે આપો ને. એમને તો એમના સિવાય કલાકારો બિચારા એક ગાવા કે વગાડવા સિવાય બીજું કોઈ કરી શકવાના નથી. તો જે આગેવાનોએ જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે કલાકાર ઘેર બેસી રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો. બરાબર ને? આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું. અને કોઈ બંધ કરાવવા આવો તો મને પહેલા કહેજો. ડીજેમાં કદી ગાતો નથી, પણ આજે એટલા માટે ગાવું છે, ડીજેના સમર્થન માટે મારે ગાવું છે. જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું. ખબર છે કમલેશભાઈ? ના, એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે, કુશન, દારૂ પીશે, ઝઘડા થશે. એવું જરૂરી નહીં. કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારો પીવાનું જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો છે. તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે. જે ડીજે બંધ થશે ને ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે. એ લોકોને ખબર નહીં પડતી. એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી. લોકો વીગો ગેરવી રાખીને ડીજે લાયા હતા, એ લોકો ઘેર બેસી રહ્યા બિચારા.
એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે? તો એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બીજા ત્યાં બે ઘર એમને કમાણી બધી બંધ થઈ જાય એમની. તો મિત્રો આ લોકોનું એવું કહેવું છે કે આપણી ઠાકોર સમાજે ભેગા થઈ અને આ જે ડીજેનું બંધારણ કર્યું હતું અને ગામે ગામ પત્રિકાઓ વાળી હતી બરોબર, તો એ પત્રિકામાં એવું લખેલું હતું કે જે અમે ઝોન લઈને જાય એમાં આપણે ડીજે લઈને જવાનું નહીં. વરઘોડાનું એવું કોઈ બંધો કરેલો હતો નહીં કે વરઘોડામાં ડીજે વગાડવું નહીં કે આપણે લાઈવ પ્રોગ્રામ ના કરી શકો એવો કોઈ બંધો કર્યો હતો નહીં બરોબર. તો આ લોકોનું એવું કહેવું છે, તમારું શું કહેવું છે કોમેન્ટ કરવા ના ભૂલતા. આમાં કોણ હાસું છે ને કોણ ખોટું છે કોમેન્ટ કરજો. તો મિત્રો વિક્રમભાઈ ઠાકોર એવું કહેવા માંગે છે કે 99% ડીજે આપણી ઠાકોર સમાજના લોકો પાસે છે અને આ ડીજે બંધ કરી તમે આ લોકોની રોજગારી છીનવી લીધી છે બરોબર. તો હવે આ લોકોને તમે કોઈક ધંધો આલો કે નોકરી આલો, કેમ કે આ લોકો તો હવે ઘરે બેસી ગયા છે. આ લોકોને એમ કે ડીજે હતું એટલે એમ કે એની રોજગારી હેડી આવતી હતી બરોબર, એના ઘરનું બધું પૂરું પડે જતું હતું. તો મિત્રો આના વિશે હવે તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટમાં લખજો અને કોમેન્ટ કરવા ના ભૂલતા. જય માતાજી બધા મિત્રોને.